હેલો મિત્રો, હું છું સાહિલ કોઠારી. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ટાટ એક્ઝામ વિશે એક મોડેલ પેપર જોવાના છીએ. તેમાં આપણે મહત્ત્વના પ્રશ્નોનો સંગ્રહ કરેલ છે. તો મિત્રો, આ વિડીયો તમે અંત સુધી જુઓ તેવી આશા રાખું છું. અને જો આપ અમારી આ ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને અમારા વિડીયોને શેર પણ કરજો. અને જો અમારી આ અપડેટ તમારે તરત જોઈતી હોય તો બાજુમાં આપેલા એક બેલ આઇકોન પર ક્લિક કરજો, જેથી તમને અમારા જે વિડીયો અપલોડ થશે તેની માહિતી તરત તમને મળી જશે. તો ચાલો મિત્રો, આજે આપણે પ્રશ્ન વિશે ચર્ચા કરીએ. પહેલો પ્રશ્ન છે, કયા દેશની રાજધાનીમાં લાલ બહાદુર શાસ્ત્રી છેલ્લા શ્વાસ લીધા હતા? તો મિત્રો, એનો જવાબ છે ઉઝબેકિસ્તાન. બીજો પ્રશ્ન જોઈએ, અકબરના નાણામંત્રી કોણ હતા? તો અકબરના નાણામંત્રી હતા ટોડરમલ. ત્રીજો પ્રશ્ન જોઈએ, 1947માં ભારતના રાષ્ટ્રધ્વજમાં કયા ચિહ્નો બદલીને અશોક ચક્ર અંકિત કરવામાં આવ્યું? તો મિત્રો, તેનો જવાબ છે રેટિયો. ચોથો પ્રશ્ન છે, આલ્બર્ટ આઇનસ્ટાઈન કયું સંગીત વાદ્ય વગાડવામાં પ્રવીણ હતા? તો મિત્રો, એનો જવાબ છે વાયોલિન. એ વાયોલિન વગાડવામાં પ્રવીણ હતા. પાંચમો પ્રશ્ન છે, ક્યુબાની અધિકૃત ભાષા કઈ છે? તો ક્યુબાની અધિકૃત ભાષા સ્પેનિશ છે. કયા વૃક્ષનો તેલની દવામાં ઉપયોગ થાય છે? તો નીલગિરીનો ઉપયોગ થાય છે. સાતમો પ્રશ્ન, ત્રિભુવન એરપોર્ટ કયા દેશમાં આવેલું છે? તો ત્રિભુવન એરપોર્ટ નેપાળમાં આવેલું છે. આઠમો પ્રશ્ન જોઈએ, માઉન્ટ ઓલિમ્પસ કયા દેશનું સર્વોચ્ચ શિખર છે? તો માઉન્ટ ઓલિમ્પસ ગ્રીસ દેશનું છે. નવમો પ્રશ્ન જોઈએ, વડાપાઉં કયા રાજ્યની પસંદગીની વાનગી છે? તો મિત્રો, મહારાષ્ટ્ર રાજ્યની. એમિલી સેનકિલ કયા ભારતીય સ્વતંત્ર સેનાનીના પત્ની હતા? તો સુભાષચંદ્ર બોઝ. સિંધુ ઘાટીના લોકો કોની ઉપાસના કરતા? તો સિંધુ ઘાટીના લોકો પશુપતિની ઉપાસના કરતા. ઓપરેશન ફ્લડ શેનાથી સંબંધિત છે? તો દૂધ ઉત્પાદનથી સંબંધિત છે. ઓઝોન કયા દિવસે ઉજવાય છે? તો 16મી સપ્ટેમ્બર. 14મો પ્રશ્ન છે, એશિયાઈ વિકાસ બેંકનું મુખ્ય મથક કયું છે? તો એશિયાઈ વિકાસ બેંકનું મુખ્ય મથક મનીલા છે. વિશ્વમાં સૌથી વધુ એસિડ વરસાદથી પ્રભાવિત દેશ કયો છે? તો મિત્રો, નોર્વે. છાપાનું વાક્ય વાંચતી વખતે એક પછી એક શબ્દ પરથી ધ્યાન આપીએ છીએ. આ સમયે મગજમાં કઈ ક્રિયાઓ થાય છે? તો મિત્રો, આ સમયે આપણે ક્રમિક ક્રિયાઓ થાય છે. કોઈ વ્યક્તિનો ફોટો જોતી વખતે તેના આખા ચહેરા પર એક સાથે ધ્યાન આપીએ છીએ. આ સમયે મગજમાં કઈ ક્રિયાઓ થાય છે? તો મગજમાં સમકાલીન ક્રિયાઓ થાય છે. શરીરના અંગોના સુમેળભર્યા હલનચલન કરવા અને તેમની દક્ષતા કેળવવા કયા પ્રકારની બુદ્ધિની જરૂર પડે છે? તો મિત્રો, દૈહિક શારીરિક બુદ્ધિની જરૂર પડે છે. 19મો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ વ્યક્તિમાં અવકાશીય બુદ્ધિ વધારે હોવી જોઈએ? તો એના માટે શિલ્પીઓની બુદ્ધિ અવકાશીય હોવી જોઈએ.
લેખકોમાં કયા પ્રકારની બુદ્ધિ વધુ પ્રગટ થાય છે? તો લેખકોમાં ભાષાકીય બુદ્ધિ વધુ પ્રગટ થાય છે. કયા પ્રકારની બુદ્ધિનો સંબંધ જીવસૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ સાથે છે? તો નૈસર્ગિક બુદ્ધિ. બુદ્ધિનું આયોજન, ધ્યાન અને પ્રક્રિયામાં પા સિદ્ધાંત કોને આપ્યો? પા સિદ્ધાંત કોને આપ્યો? તો મિત્રો જેપી દાસે આપ્યો. અન્ય વ્યક્તિઓની સમજ કે અપેક્ષા કરતાં અવનવું કાર્ય કરવાની શક્તિનું શું કહે છે? તો સૂઝ કહે છે. 24મો પ્રશ્ન છે, નવી માહિતીની કે વિચારોને સમજવાની શક્તિને શું કહે છે? તો તેને આપણે ગ્રહણ શક્તિ કહીએ છીએ. યોગ્ય અને અયોગ્યના તફાવત શોધવાની શક્તિને શું કહે છે? તો ચપળતા કહે છે. મુશ્કેલ પરિસ્થિતિમાંથી રસ્તો શોધવાની શક્તિને શું કહે છે? તો સૂઝ કહે છે. સૂઝ. સારી કસોટીના લક્ષણો કયા છે? તો સારી કસોટીના લક્ષણો યથાર્થતા, ધોરણ સ્થાપના અને વિશ્વનીયતા. સૌલ કયા ગ્રીક શબ્દ પરથી આવેલ છે? તો સૌલ એટલે મન, ગ્રીક શબ્દ પરથી આવેલ છે. સાંવેદનિક અનુભવનું માપન કયા શરીરશાસ્ત્રીએ શોધ્યું છે? તો E.H. વેબરે શોધ્યું છે. એડલર મતે આત્મહત્યા માટે જવાબદાર કોણ છે? તો આત્મહત્યા માટે જવાબદાર વસ્તુની લઘુતા જવાબદાર છે. બંધ બુદ્ધિ બાળકોની કેળવણી આપવાના પ્રયોગો કોણે કર્યા હતા? તો મંદ બુદ્ધિ આપવાના પ્રયોગો સેગવિન નામના વ્યક્તિએ કર્યા હતા. 32મું છે, બુદ્ધિમત્તાની વિવિધ કક્ષાનો ખ્યાલ કોણે આપ્યો છે? તો એક્સિવારોલ નામના વ્યક્તિએ આપ્યો છે. 33મો પ્રશ્ન છે, પદ્ધતિસર રૂપાંતર કરીને પ્રમાણીકરણ કરનાર ભારતના પ્રથમ કોણ હતા? તો વી. કામત હતા ભારતના. 34મો પ્રશ્ન છે, પ્રેરણા અને બુદ્ધિ કાર્ય વચ્ચે અરસપરસની ઉપકારક સમયની ઉત્કલ્પના કોણે કરી છે? તો કે.જે. હેઇન્સે કરી છે. શાબ્દિક સાહચર્યનો પ્રથમ પ્રયોગ કોણે કર્યો છે? તો ગાલ્બર્ટ 1804માં. શેના દ્વારા અનુભવો દ્વારા બંધાય છે? તો મનોવલણ દ્વારા અનુભવો બંધાય છે. 37મો પ્રશ્ન છે, જે વૈજ્ઞાનિકો શાળામાં સલાહ આપે છે તે વૈજ્ઞાનિકોને શું કહેવાય? તો મિત્રો તે વૈજ્ઞાનિકોને શાળા મનોવૈજ્ઞાનિક કહેવાય. મનોવિજ્ઞાનની કઈ શાખા વ્યક્તિના વિકાસ સાથે સંકળાયેલ છે? તો જનીન મનોવિજ્ઞાન વ્યક્તિના વિકાસ સાથે સંકળાયેલ છે. મનોવિશ્લેષણવાદ કોણે શોધ્યો? તો મનોવિશ્લેષણવાદ સિગમન્ડ ફ્રોઈડે શોધ્યો છે મિત્રો. 40મો પ્રશ્ન છે, મનોવિજ્ઞાનની કઈ પેટા શાખા જાહેર અને ખાનગી સંસ્થાને મદદ કરે છે અને કાર્યક્રમોના સ્થળ પણ પસંદ કરે છે? તો મિત્રો ઔદ્યોગિક અને સંગઠનાત્મક મનોવિજ્ઞાન પસંદ કરે છે. પછી 41મો પ્રશ્ન છે, ધ પ્રિન્સેસ ઓફ સાયકોલોજી કોણે લખ્યું છે? તો વિલિયમ જેમ્સ નામના વ્યક્તિએ લખ્યું છે. 42મો છે, આંચકીના રોગમાં શેમાં આપી શકાય છે? એટલે આંચકીના રોગમાં શું આપી શકાય છે મિત્રો? તો આંચકીના રોગમાં મેટ્રોઝોલ આપી શકાય છે. મેટ્રોઝોલ આપી શકાય. 43મું છે કે ખાલી જગ્યા એટલે વ્યક્તિ સમાજ પર પાડેલ અસર. તો મિત્રો એનો જવાબ છે વ્યક્તિત્વ એટલે વ્યક્તિ સમાજ પર પાડેલ અસર. પછી 44મો પ્રશ્ન છે,
વેક્સલર કસોટીમાં કયા બે પ્રકારની કસોટીઓ છે? તો શાબ્દિક અને અશાબ્દિક, આ બે પ્રકારની કસોટીઓ છે. 45મો છે, કોણે કૂતરા ઉપર પ્રયોગ કરીને અભિસંધિત પ્રક્રિયાનો સિદ્ધાંત આપ્યો? તો મિત્રો તેનો જવાબ છે પાવલો. પછી 46મો છે, વુડવર્થ કાર્યવાદ કયા મનોવિજ્ઞાનમાં દાખલ થયું? તો ગતિશીલ મનોવિજ્ઞાનમાં દાખલ થયું. પછી 47મો છે, સ્ટેનબર્ગે તાદમતના કેટલા પ્રકાર દર્શાવ્યા છે? તો મિત્રો એને 3 પ્રકાર દર્શાવ્યા છે. 3 પ્રકાર દર્શાવ્યા છે. 48મો છે, શૈક્ષણિક મનોવિજ્ઞાન કોનામાં માણસનું અધ્યયન કરે છે? તો મિત્રો કારીગરોનું અધ્યયન કરે છે. પછી 49મો છે, જ્ઞાન પ્રાપ્તિના સાધનોના મુખ્ય ભાગ એટલે શું? તો પસંદગીની પ્રવૃત્તિ. 50મો છે, સમયની સાથે બદલાતી માન્યતાઓની શક્તિને શું કહેવાય? તો તેને અવયવ કહેવાય. ઇંગ્લિશમાં એને ફેક્ટર કહેવાય. તો મિત્રો આજે આપણે 50 પ્રશ્નો જોયા છે. જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને જો આપ નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અમે બીજા ભાગમાં બીજા આવા 50 પ્રશ્નોના વિડીયો મૂકવાના છીએ. આભાર મિત્રો.